હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણા વિડીયોમાં અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું પેપર નંબર 1નું સોલ્યુશન આપણે માર્વેલનું કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલાં જોઈશું અર્થશાસ્ત્રનું પરિરૂપ. જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જનરલ વિકલ્પ અગર કુલ ગુણ 20, અતિ ટૂંક જવાબી પ્રશ્નો 10, ટૂંક જવાબી પ્રશ્નો 24, એના ટૂંક જવાબી 21, લાંબા પ્રશ્નો 25, એટલે ટોટલ કુલ ગુણ 100 રહેશે. હવે આપણે જોઈશું પ્રશ્નપત્ર એટલે કે અર્થશાસ્ત્રનું બોર્ડ પેપર નંબર 1 માર્ચ 2022નું છે, જે પહેલા નંબરનું પેપર આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. તો ચાલુ કરીએ. વિભાગ 1. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે તો ત્યારે કઈ આકૃતિ બની છે? વિભાજિત સ્તંભ આકૃતિ. સેકન્ડ, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો ચિત્ર આકૃતિ. ત્રીજું, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? તો ખેતી. ચોથું, માનવ વિકાસાંકનું મહત્વ કેટલું હોય છે? 1. ફુગાવો એક એવી ઘટના છે? નાણાકીય. છઠ્ઠો પ્રશ્ન, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત તે નાણું છે એ નાણાંની વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસને. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 1949માં. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો એનો જવાબ આવશે ભેદભાવયુક્ત વ્યાજના દર. નવમો પ્રશ્ન, તેંડુલકર સમિતિના ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યો છે? 816. 10મો પ્રશ્ન, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો ગોવા. 11મો પ્રશ્ન, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો રાજકૃષ્ણ. 12મો પ્રશ્ન, સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો 15 થી 64 વર્ષ. 13મો પ્રશ્ન, ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો 7.1. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રકારનો પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો બાજરી. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા. 16મો પ્રશ્ન, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો નિયોજન શક્તિ. 17મો પ્રશ્ન, લેણદેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? 2. 18મો પ્રશ્ન, રેલવે કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? તો ખાતાકીય ઉદ્યોગો. 19મો પ્રશ્ન, કયા ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદામાં 25 લાખથી સુધીની છે? તો ટચુકડા ઉદ્યોગો. 20મો પ્રશ્ન, ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ? 6 થી 14 વર્ષ. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ બી, જેમાં 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે અને દરેકના 1 ગુણ રહેશે. જેમાં 21 થી 30 તમે ક્વેશ્ચન આન્સર જોઈ શકો છો. હવે એના આન્સર તમે નીચે આપેલા છે સ્ક્રીનમાં. પહેલામાં તૃતીયાંશ ઇક્વલ ટુનું પેટા મૂલ્ય અપનમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. 22માં ડેવિસ મોરિસે જીવન ભૌતિક ગુણોત્તર આંક રજૂ કર્યો હતો. એવી રીતે 23મો પ્રશ્ન, જેમાં રિવર્સ રેપો રેટ કોને કહે છે? તો આરબીઆઈ ટૂંકા ગાળા માટે ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે તેવા રેપો રેટને રિવર્સ રેપો રેટ કહે છે. 24મો પ્રશ્ન, પ્રધાનમંત્રી જન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજે વર્ષે શરૂઆત કરવામાં આવી હતી. તમે બી વિભાગ અહીંયા જોઈ લઈશું. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં 31 થી 46 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નો ટૂંકમાં 12 માર્ક્સના ટૂંકમાં ઉત્તરો લખવાના છે. દરેકના 2 ગુણ રહેશે. 31મો આકૃતિના કોઈ પણ 4 પ્રકારો. 32મો ભયસ્થાનો. 33મો માથાદીઠ આવકના નિર્દેશકોની મર્યાદાઓ જણાવવાની છે. અને 34મો એટલે માનવ વિકાસાંકનું મહત્વ જણાવવાનું છે. તો પહેલાં એના આકૃતિના કોઈ પણ 4 પ્રકારો, જેમાં ચિત્ર આકૃતિ, વિકર્ણ આકૃતિ, સમય આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. ઇન્ટરનેટના ભયસ્થાનો એટલે કે ઇન્ટરનેટ માહિતી મેળવવા માટે એક સાધન છે. તે શિક્ષક કે આપણી વિચારશક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. સેકન્ડ, ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી અને અપ્રસ્તુત અને ભ્રમિક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. તો આવી માહિતીને ઉપયોગથી દૂર રહેવું જોઈએ.
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ અને તેમ ન કરતાં વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે. હવે આપણે જોઈશું માથાદીઠ આવકના મર્યાદાઓ જોઈશું 2, જેમાં પહેલી માથાદીઠ આવક છે. માથાદીઠ આવક માત્ર અંદાજ છે અને સેકન્ડ માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી છે. એના પછીના આર્થિક વિકાસના માપદંડો, જેમાં પૂર્વ માપદંડો તરીકે HDI મહત્વનો નિર્દેશક છે. HDI માનવ કલ્યાણનો અંતિમ ઉદ્દેશ છે તે દર્શાવે છે. HDI દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધારી તેનો ખ્યાલ આપે છે અને HDI એક પ્રગતિશીલ ખ્યાલ છે. એના પછી નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્ય ઉદાહરણ સમજાવવાનું છે. દાબેલ ફુગાવો એટલે શું, રિકરિંગ થાપણો અને સાપેક્ષ ગરીબીનો અર્થ આપી ઉદાહરણ સમજાવવાનું હતું. તો એનું માધ્યમ તરીકે ઉદાહરણ કે નાણું વિનિમયનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, એટલે કે મુખ્ય કાર્ય આર્થિક વિનિમય માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતો ચીજવસ્તુ મેળવે છે. તો કોઈ કારખાનામાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાની જરૂરી ચીજો ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વશ્રેષ્ઠ માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે. એના પછી સરકાર દ્વારા જે ના અંકુશો માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં જો ભાવોને વધવા દેવામાં ન આવતા હોય તો તેને દાબેલો ફુગાવો પણ કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી કોને કહે છે અને એનું ઉદાહરણ, સાપેક્ષ ગરીબી એટલે અન્ય વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો, એના પછીનો અર્ધ બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે એ સમજાવવાની છે અને અનેજોત્તરનું પાર્કના તફાવતના 2 મુદ્દા દર્શાવવાના. ગરીબી રેખાની મર્યાદા, કે જેમાં ગરીબી રેખાની મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. બીજી એ છે કે ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. તો એક ગરીબી રેખા ભૂખમરાની રેખા બની રહી ગઈ છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. હવે એના પછી જોઈએ અર્ધ બેરોજગારી એટલો અર્થ એટલે શું, જે શ્રમિકોને પોતાની શક્તિ કરતાં ઓછા સમય માટે તેમની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ કરવું પડે. જેમ કે તમારી જે લાયકાત એન્જિનિયરિંગની હોય અને પણ તમે પણ એન્જિનિયરિંગના પદને ન કરતાં બીજી કોઈ એના નીચેની પોસ્ટમાં કામ કરો છો તો તમે અર્ધ બેરોજગારીમાં આવો છો, તો તે શ્રમિકો અર્ધ બેરોજગાર કહેવાય છે. જેમ કે એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકના બદલે માત્ર 5 કલાક કામ કરતું તો તે અર્ધ બેરોજગાર કહેવાય. હવે કૃષિ પ્રધાન દેશ છે ભારત, એ આપણે મહત્વ સમજાવવાનું છે. તો દેશનું કૃષિ ક્ષેત્ર ગૃહ ઉદ્યોગો તેમજ નાના અને મોટા પાયાના ઉદ્યોગોનો કાચો માલ અને બજાર પૂરા પાડે છે. કૃષિ ક્ષેત્રના યોગ્ય વિકાસ માટે વધતી જતી વસ્તીના કારણે ખોરાક પૂરો પાડી શકાય, જીવન ધોરણ ઊંચું લઈ જવાય. એટલે એનું મહત્વ એટલે કે કૃષિ ક્ષેત્ર સ્થાન કરોડરજ્જુ સમાન થાય છે. હવે અનાજ અને અનાજેતર પાકનું તફાવત જોવાનું છે, જેમાં પહેલો તફાવત છે જે પાકનો ઉપયોગ સીધો અન્ન તરીકે કરવામાં આવતો હોય જેને અનાજ કહેવામાં આવે છે, અને જે પાકનું ઉત્પાદન ખાલી આવક સર્જન માટે થતું હોય જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે અનાજ પાક ઘઉં, ચોખા, બાજરી અને રોકડિયા પાક જેમ કે કપાસ, તમાકુ અને શેરડી. વેપાર તુલા અને લેણદાર તુલા એટલે શું, વેપાર તુલા અને લેણદાર તુલાની તફાવત જણાવવાનો છે, જેમાં વેપાર તુલા માત્ર ભૌતિક અને દ્રશ્ય સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, જ્યારે લેણદેણની તુલનામાં દ્રશ્ય સ્વરૂપની વસ્તુ ઉપરાંત વીમો, બેન્કિંગ, વાહન વ્યવહારની તથા ભૌતિક સંપત્તિઓની વસ્તુઓ પણ જોવામાં આવે છે. વેપાર તુલામાં અન્ય દેશો મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાતું નથી, જ્યારે લેણદેણની તુલનામાં મૂડી પ્રવાહ, બોન્ડ, શેર અને સોનાની ખરીદી મૂડી પ્રકારનું નિધિરાણ નોંધવામાં આવે છે. આર્થિક વિસ્તાર એટલે શું, એટલે કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવા કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે જે કાયદાઓ દેશના કાયદાઓમાંથી ભિન્ન થાય છે. અંકુશમત કરવા માટે 1 એપ્રિલ 2000થી વિશિષ્ટ આર્થિક વિસ્તાર શરૂ કરવામાં આવ્યો હતો. હવે આપણે સામાજિક કારણો જોઈશું. અનાજ અને તારના સામાજિક કારણો જોઈશું આપણે. હવે જોઈશું આપણે વિભાગ ડી, જેમાં
કોઈ પણ 7 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપવાની છે અને દરેકના 3 ગુણ રહેશે. આકૃતિ અને આલેખની ધ્યાન બાબતો લખવાની છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વસ્તીનો તફાવત લખવાનો છે. આરબીઆઈના નાણાકીય કાર્યો સમજાવવાના અને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સમજાવવાના છે. આકૃતિ અને આલેખ વખતે બાબતો ધ્યાનમાં રાખતી કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. બીજું, માહિતીની સ્પષ્ટતા. ત્રીજું, ચોક્કસ સ્કેલમાં. ચોથું, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. પાંચમું, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠું, આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, જેમાં પેલો મેઇન તફાવત છે કે આર્થિક વૃદ્ધિ એટલે કે અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે નિયમિત આવક વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહે છે. અને આર્થિક વિકાસ નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવક વૃદ્ધિને આર્થિક વિકાસ કહે છે. તમે તફાવત જોઈ શકો છો સ્ક્રીનમાં. હવે આપણે જોઈશું નાણાકીય કાર્ય બેંકના, જેમાં ચલણની નાણાંની સર્જન. બીજું નાણાકીય કાર્ય છે સરકારી બેંકનું તરીકેનું કાર્ય. અને ત્રીજું છે બેંક તરીકેનું કાર્ય. એના પછી જોઈશું આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, જેમાં પહેલું છે સલામતી, બીજું છે માર્જિન, ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા, ચોથું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. અને વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, વસ્તી વૃદ્ધિના આપણે કારણો સમજાવે છે, જેમાં રોજગારીની તકોમાં વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર. એના પછી આપણે જોઈશું 52મો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગેરંટી યોજનાનું મનરેગાની માહિતી આપો. અને પછીનો પ્રશ્ન છે ભારતના ઊંચા જન્મદર માટે આર્થિક કારણો. એના પછીનો કોઈ પણ વિદેશી વેપારના અને એના પછીનો આર્થિક વેપાર અને વિદેશ વેપાર તફાવત મૂકવાનો છે. અને રેલવેનો વિકાસની ટૂંક નોંધ લખવાની છે. તો મહાત્મા ગાંધીનું 2 ઓક્ટોબર 2009 આ આપણે મનરેગા ગ્રામીણ રોજગાર એક્ટ કરવામાં આવ્યું હતું, જે વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો, જેમાં મનરેગા અને 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ પણ તરીકે ઉજવવામાં આવે છે. હવે આર્થિક કારણો, જેમાં પહેલું આર્થિક કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ. એના પછીનું આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત, જેમાં આંતરિક કદ હિસાબથી આંતરિક વેપારનું પૂરતું સીમિત હોવાથી કદ મર્યાદિત હોય છે, જ્યારે વિદેશ વેપારનું ઘણું મોટું હોય છે. એ રીતે ભાષા અને સંસ્કૃતિ અને સમાજ, વાહન વ્યવહાર અને ખર્ચ, હરીફાઈ, ગ્રાહકોનો સંતોષ, વહીવટી અને કાયદાની વ્યવસ્થા. હવે વ્યવહારનું, જ્યારે અંગ્રેજી શાસન દરમિયાન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચેના 22 માઇલના અંતર માટે થયો હતો. સ્વાતંત્ર્ય પછી સરકાર હસ્તક લાવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા વહીવટી કરવાનું શરૂ કર્યું. ત્યારે 2012માં ભારતીય રેલવે 82 મિલિયન મુસાફર અને 970 મિલિયન ટનનું માલ વહન કર્યું હતું, જેમાં ભારતનો રેલવેનો વિકાસ થયો હતો. હવે આપણે જોઈશું છેલ્લો વિભાગ એટલે કે વિભાગી, જેમાં 57 થી 63 સુધીના પ્રશ્નો, કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે સવિસ્તર, જે દરેકના 5 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન સાટા પ્રથાનો છે. બીજો ગરીબીના આર્થિક કારણો જણાવવા છે. ત્રીજો પ્રશ્ન કે જેમાં વસ્તી નિયંત્રણની સમજૂતી આપવાની છે. ચોથો કે જેમાં સંસાધીય ઘટકના પરિબળો આપવાના છે. 61મો સરકારી લીધેલ પગલાં, અને 62મો નકારાત્મક અસર, અને 63મો સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિનું વિશ્લેષણ કરવાનું છે. પહેલો પ્રશ્ન સાટા પ્રથા જોઈશું, જેમાં મર્યાદાઓ છે દ્વિપદીથી જરૂરિયાતોના સુમેળનો અભાવ. બીજું મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની ચૂકવણી. ચોથું છે મૂલ્યના સર્વસામાન્ય માપદંડોનો અભાવ. એનો બીજો પ્રશ્ન કે જેમાં સમગ્ર નીચે ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાણાં અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો. હવે આપણે જોઈશું વસ્તી વૃદ્ધિનું. વસ્તી વૃદ્ધિ કઈ છે, તો જેમાં લોક શિક્ષણ અને જાગૃતિ આવશે, અસરકારક કુટુંબ નિયોજન આવશે, અને પછી લગ્ન વય આવશે, મહિલાનો દરજ્જો આવશે. હવે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો જોઈશું, જેમાં સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત, ખેત નિર્ધારણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, ટેકનોલોજીકલ પરિબળો. હવે રાજ્ય માલિકાના સાહસોમાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉત્તેજન, આયાત જકાત, ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ, આર્થિક સહાય, પાયાની સુવિધાઓ અને વિવિધ નીતિઓ. એના પછીના શહેરીકરણની નકારાત્મક અસરો જોઈશું, જેમાં પહેલી અસર છે આર્થિક અસમાનતાની સર્જાય છે, સામાજિક અસમાનતા સર્જાય છે, ગંદા વસવાટોનો પ્રશ્ન,
કાયદાઓ અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન જેમાં આપણે સ્તંભ આકૃતિનું દોરેલું છે કે જેમાં આપણે એક્સ અક્ષ ઉપર 100 પુરુષોની સ્ત્રીઓની સંખ્યા અને એક વાય એક્સ ઉપર આપેલું છે અને જે એક્સ અક્ષ ઉપર વર્ષો આપેલા છે 1931, 1961, 1991, 2001 અને 2010. જેમાં આપણે જોવા જઈએ 1931 જેમાં 940 છે, 1961 1931 945 છે, 1961 940 છે, 1991 938 છે, 2001 921 છે, જ્યારે 2011 918 છે. જ્યારે એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર આપણે હજારની પુરુષોની સંખ્યા આપેલી છે અને સાદી તમને આ રીતે આપણે દોરવાની છે અને વિશ્લેષણ આપવાનું છે. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે અને સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.